ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। હાલ મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી છે। વરસાદના કોઈ અંધાર નથી, છતાં પણ ભર ઉનાળે બિન બાદલ બિન વરસાદ જેવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક નર્મદા ડેમમાં થતી હોવાને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમોમાં પાણીની આવક વધવા પામી છે। હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર છે। ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેઇન કેનલ માં 16,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે। ભર ઉનાળામાં પણ નર્મદા ડેમમાં 3,420 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે। જો કે ઉનાળામાં પણ ગુજરાત માટે પૂરતું પાણી આપવામાં ડેમ સક્ષમ હોય। સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી પુરવાર થયો છે। દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।